Radio Campus, Radio Campus, Radio Campus, 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 Radio Campus. આજનો આ વિશેષ કાર્યક્રમ અષાઢ મહિનાની પૂર્ણિમાના પાવન દિવસે આયોજિત કરવામાં આવેલ છે, જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. એ દિવસ જ્યારે આપણે જીવનના સાચા માર્ગદર્શકો ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર વિભા વૈષ્ણવ. તેઓ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર છે, તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં પ્રોફેસર તરીકે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપી રહ્યા છે. તેમની વિશિષ્ટ હાજરીમાં આપણે સાંભળીશું નારીની ગુરુ તરીકેની ભૂમિકા વિષયક વિચાર વિમર્શ. નમસ્તે શ્રોતા મિત્રો, આપણે ખૂબ સુંદર વિષય ઉપર વાત કરવાની છે. રોલ ઓફ વિમેન એઝ ગુરુ. મહિલા ગુરુત્વની દિવ્ય દીપશિખા. ભારતીય સંસ્કૃતિમાં ગુરુપદને પરમ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુરુ એ માત્ર શીખવાડનારા નથી, તેઓ જીવનના વિકટ પથ પર પ્રકાશ પાથરનારા છે. ગુરુ એટલે તે કે જે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. ગુરુ એ છે જે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે. ગુરુ એ છે જે આત્માની ગૂઢ યાત્રામાં માર્ગદર્શન આપે છે. આ જ કારણ છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં ગુરુને દેવો કરતાં પણ ઉપર સ્થાન આપવામાં આવ્યું છે. કહે છે ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગું પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ એવા સ્તોત્રો પણ આપણે નિત્ય પઠન એમનું કરતા હોઈએ છીએ. આ સંદર્ભમાં મહિલાનું અને માતાનું સ્થાન સૌથી ઊંચું છે. જન્મના પ્રથમ ક્ષણથી જ માતા બાળક માટે પ્રથમ ગુરુ છે. બાળપણથી જ બાળકને ભાષા, નૈતિકતા, ધાર્મિકતા, અનુશાસન અને જીવંત સંસ્કૃતિ શીખવતી માતા આપણા જીવનની પ્રથમ શિષ્યાવસ્થા માટે મુખ્ય આધાર સ્તંભ બને છે. સ્ત્રીઓ ગુરુ તરીકે માત્ર ઘરમાં જ નહીં, સમાજ, આધ્યાત્મિક ક્ષેત્રે અને રાષ્ટ્ર જીવન સુધી પણ પ્રકાશ પાથરતી જોવા મળે છે. ભારતીય પરંપરામાં આવા અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે, જ્યાં મહિલાઓએ માત્ર માતા તરીકે નહીં પણ ગુરુ તરીકે પણ સમાજને માર્ગદર્શન આપ્યું છે. ચાલો આજે આપણે સ્ત્રીઓના ગુરુરૂપ યોગદાનનું વિહંગાવલોકન કરીએ. વાત કરીએ ઉપનિષદ યુગની ઋષિકાઓથી. તો પ્રથમ લોપામુદ્રા, ઋષિ અગસ્ત્યના પત્ની. તેમના ભક્તિ અને જીવનબોધથી ઋષિએ તપસ્યા અને સંસાર વચ્ચેનું સંતુલન શીખ્યું. તેઓ આત્મ સ્વરૂપના અંકુર માટે પ્રેરક બન્યા. પછી વાત આવે ગાર્ગીની. તો યાજ્ઞવલ્ક્ય જેવા મહાન ઋષિ સાથે તત્વવિચારનો ઊંડો સંવાદ કરતી વિદુષી એ ગાર્ગી. બૃહદારણ્યક ઉપનિષદના 3જા અધ્યાયમાં નોંધાયેલ પ્રસંગ અનુસાર ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને આત્મતત્વ અંગે ઊંડા અને આગવી પ્રશ્નો પૂછેલા. તેણીએ પૂછ્યું હતું કે આ આખું જગત જે આકાશમાં વણાયેલું છે એ આકાશ શેમાં વણાયેલું છે? ગાર્ગીએ તત્વજ્ઞાનના એક પછી એક વિષય પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા, જે યાજ્ઞવલ્ક્યએ સંયમ અને જ્ઞાનપૂર્વક ઉકેલ્યા. પણ અંતે યાજ્ઞવલ્ક્યએ કહ્યું કે આ પ્રશ્નો તત્વજ્ઞાનની પરાકાષ્ઠા સુધી લઈ જાય છે. ગાર્ગીએ દર્શાવ્યું કે જ્ઞાન અને તર્ક ઉપર દરેક મનુષ્યનો અધિકાર છે અને સ્ત્રીઓ પણ એમાં પુરુષ સમાન પાત્રતા ધરાવે છે. તે આજે પણ તત્વ જિજ્ઞાસાની મૂર્તિ તરીકે સૌ યાદ તેને કરે છે.
મૈત્રેયી, યાજ્ઞવલ્ક્યના ત્યાગ સમયે ધન નહીં પરંતુ જ્ઞાનની માગણી કરીને તેણે બતાવ્યું કે સ્ત્રી માટે બ્રહ્મજ્ઞાનનું આકાંક્ષી બનવું પણ શક્ય છે. આ વેદકાળની વાત છે, ઉપનિષદની વાત છે. હવે આપણે વાત કરીએ દૈવી સ્ત્રી તત્વ અને શક્તિઓ જેનો ખાસ વેદમાં ઉલ્લેખ છે. પ્રથમ આવે અદિતિ, વૈદિક માતૃત્વનું મૂળ સ્વરૂપ, જેણે દેવતાઓને જન્મ આપ્યો. ભારતીય દર્શનમાં અદિતિ અવિનાશી, વિસર્જક અને સંસાર શક્તિ છે. તે દૈવી તત્વમાં સ્ત્રીના મૂળ રૂપનું પ્રતિબિંબ છે. સર્વશક્તિમાન સ્ત્રી છે, સર્વજ્ઞાની અને સર્વવ્યાપી છે. વાત કરીએ ઉમા હેમવતીની, તો કેન ઉપનિષદમાં પરમ તત્વને ઇન્દ્ર સમક્ષ પ્રગટ કરનાર સ્ત્રી. તેણે પરમ સત્ય સુધી પહોંચવા માટે દૈવી સ્ત્રી શક્તિ જરૂરી છે એવું સિદ્ધ કર્યું. ઈલા સરસ્વતી દક્ષિણા, વૈદિક કાળની દૈવી શક્તિઓ જે પ્રેરણા, વિવેક અને પ્રકાશનું પ્રતીક છે. યોગ માર્ગમાં આ તત્વો અત્યંત સહાયક છે. હવે વાત આવે મહાકાવ્યો અને પુરાણોની સ્ત્રીઓની, તો સૌપ્રથમ દ્રૌપદી. મહાભારતમાં ત્યારના યુગને અનુરૂપ એક બાજુ 5 પતિઓની પત્ની તરીકે ઓળખાતી, પરંતુ બીજી બાજુ અત્યંત ન્યાયમાર્ગી, આત્મવિશ્વાસી અને ધૈર્યવાન સ્ત્રી. સભાસદો સમક્ષ પૂછેલા તેના પ્રશ્નો આજે પણ નૈતિક ચિંતન માટે પ્રેરણારૂપ છે. અગ્નિકન્યા દ્રૌપદી ન્યાયની માતા કહેવાય છે. સભામાં પોતાના સન્માન માટે સંઘર્ષ કરતી અને ફક્ત શ્રી કૃષ્ણ ઉપર શ્રદ્ધા રાખતી દ્રૌપદીમાં ભક્તિ અને શક્તિનું સંમેલન જોવા મળે છે. દમયંતીની વાત કરીએ તો પતિ નળ માટે કરેલ યાત્રા અને તેની અનંત નિષ્ઠા અને શાંતિ અને શક્તિ એની આપણને ભાસ થાય. એ ભક્તિ, પાત્રતા અને સમર્પણનું મૂર્ત રૂપ છે. આપણા સીતાજી વનવાસ દરમિયાન લવકુશના ઉછેરમાં માતાના માર્ગદર્શન દ્વારા સંસ્કાર, શૌર્યના શિક્ષણનું સમાજને ઉદાહરણ આપ્યું. માતૃગુરુત્વનું ઉત્તમ ઉદાહરણ એટલે મા સીતા. ઉત્તમ દૈવી ચારિત્ર્ય અને અનન્ય ભક્તિ જેની સમક્ષ કોઈ પણ શક્તિશાળી સત્તા ના ટકી શકે એવો સંદેશ આપ્યો. પછી આવે ગૌતમીની વાત, તો બુદ્ધના ઉપદેશથી બુદ્ધત્વ તરફ આગળ વધેલી સ્ત્રી. સ્ત્રીઓના આધ્યાત્મિક ઉદયનું ઉદાહરણ. ચૌલાદેવી એક ગણિકાની પુત્રી તરીકે જન્મ લઈ ભક્તિ અને નૃત્ય દ્વારા ભક્તિ માર્ગે મુક્તિ પ્રાપ્ત કરનાર મહિલા. તો આપણે આધુનિક અને ઐતિહાસિક ગુરુ માતાઓ વિશે પણ વાત કરીએ. રાણી લક્ષ્મીબાઈ, ન્યાય અને ધર્મ માટે યુદ્ધમાં ઉતરેલી, જેણે માત્ર તલવાર નહીં પણ જીવન મૂલ્યોના પાઠ ભણાવ્યા. તેના શૈશવમાં ભગવદ્ ગીતાનું વાંચન દર્શાવે છે કે શિક્ષણ અને સંગઠન સ્ત્રીમાં પણ તટસ્થપણે વિકસે છે. દેશભક્તિ અને શૌર્યનું ઉત્તમ ઉદાહરણ એટલે રાણી લક્ષ્મીબાઈ. પછી વાત કરીએ જીજાબાઈની, શિવાજીની ગુરુ અને માર્ગદર્શિકા. જીજાબાઈએ કેવળ શિવાજીને જન્મ આપ્યો નહીં પણ એક રાષ્ટ્રનાયક બનાવ્યા. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, શિવાજીને નિંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે, એ બહુ જાણીતું છે. પોતે રામાયણ અને મહાભારતના પ્રસંગો સંભળાવતી અને બાળક શિવાજીમાં ન્યાય, ધર્મ અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર ઊંડા ઉતારતી. એણે શિવાજી માટે સ્વતંત્રતાનું સ્વપ્ન સેવ્યું અને જીવનભર ધૈર્યથી તેમનો આત્મવિશ્વાસ જાળવ્યો. હવે વાત કરીએ મા શારદામણી દેવીની. શ્રી રામકૃષ્ણ પરમહંસના ધર્મપત્ની હોવા છતાં મા શારદામણી દેવીનું સ્થાન એક સ્વતંત્ર પૂર્ણ આધ્યાત્મિક ગુરુ તરીકે ઉભર્યું. તેઓનું જીવન અત્યંત સરળ,
નિર્મળ અને આધ્યાત્મિક પ્રસાદીથી પરિપૂર્ણ હતું. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી તેમણે આશ્રમના આધ્યાત્મિક તથા વ્યવસ્થાપન પાયા ઊભા કર્યા. હજારો ભક્તો તેમની નજીક ગુરુરૂપ આશ્રય માટે આવતા અને તેઓ બધાને માતા સમાન પ્રેમ, શાંતિ અને માર્ગદર્શન આપતા. એક પ્રસંગમાં એક ભક્તે પૂછ્યું, માતાજી, ભગવાનની સૌથી નજીક શું લાવે છે? તેમણે ઉત્તર આપ્યો, પ્રેમ. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે. તેઓ કહેતા કે જો કોઈ ખોટું કરે તો તેને વળગી રહો, પ્રેમ આપો, કારણ કે પ્રેમ એ જ બધું છે. તેમની શિષ્યાઓમાં શ્રદ્ધા, નિષ્ઠા અને તપસ્વિતાનું દર્શન થતા. મા શારદા દેવી આત્મજ્ઞાન અને નિર્વિકાર સેવાનું જીવંત દ્રષ્ટાંત હતા. પોતાનું જીવન એક ગુરુ તરીકે જીવતી જાગતી શ્રદ્ધાની મૂર્તિ તરીકે વિતાવ્યું. હવે વાત કરીએ મા આનંદમયીની. મા આનંદમયી, જેમને ચાહકોએ પ્રેમથી જીવંત દેવતા ગણાવ્યા. તેઓ 20મી સદીના એક આધુનિક સત મહિલા હતા કે જેમને સ્વયં સિદ્ધા માનવામાં આવે છે. એમનું જીવન પારમાર્થિક શાંતિ અને ભક્તિભાવે ભરપૂર હતું. તેઓ કહેતા, કોઈ નહીં, બધા ભગવાન છે. તેમની દૃષ્ટિમાં દરેક વ્યક્તિમાં ઈશ્વર છે અને દરેકે સામી રીતે પ્રેમ કરવો જોઈએ. એક પ્રસંગ મુજબ એક શિષ્ય એમને પૂછ્યું, માં, તમે અમારા પર એટલો બધો પ્રેમ કેમ વરસાવો છો જ્યારે અમે તો ઘણા અભાવોથી ભરેલા છીએ? એમણે હસીને જવાબ આપ્યો, કારણ કે હું તમારું સ્વરૂપ નહીં પરંતુ તમારા અંતરમાં રહેલા ભગવાનને પ્રેમ કરું છું. હવે વાત કરીએ ધ મધર, શ્રી માતાજી મીરા આલ્ફાસાની. શ્રી અરવિંદના સહયોગી અને આધુનિક યોગના આગવી માર્ગદર્શિકા. ફ્રાન્સમાં જન્મેલા પણ ભારતને પોતાના આધ્યાત્મિક દેશ તરીકે સ્વીકાર જેમણે કરેલો એવા શ્રી માતાજી બાળપણથી જ ચેતનાત્મક અનુભવોથી ભરેલા હતા. પોંડિચેરી આવી શ્રી અરવિંદ સાથે મળીને તેમણે અતિમાનસિક યોગ, સુપ્રામેન્ટલ યોગની સાધનાની શરૂઆત કરી, જેનું મુખ્ય ધ્યેય હતું માનવ જાતિમાંથી એક અતિમાનવીય, એક સુપ્રામેન્ટલ નવી પ્રજાતિનો ઉદય કરવો. તેમણે આત્મસ્વાતંત્ર્ય, આંતરિક પરિવર્તન અને દૈવી ક્રમશઃ વિકાસ માટે જીવન સાધના કરી. શ્રી માતાજીએ કહ્યું હતું, સ્વતંત્રતા એ બાહ્ય વાત નથી, તે આંતરિક જાગૃતિ છે. તેમના જીવન અને મધર્સ એજન્ડા જેવી ડાયરીઓમાં સુપ્રામેન્ટલ યોગના અનન્ય દ્રષ્ટાંત જોવા મળે છે. એવું કહેવાય છે કે તેમણે શરીરના કોષની સાધના કરેલી અને એ કોષે કોષમાં એ અતિમાનસિક શક્તિને એમણે પ્રગટ કરેલી, એમણે ઉતારેલી. તેમણે સ્ત્રી શક્તિને સ્ફૂર્તિ, અમલ શક્તિ અને આંતરિક અનુષ્ઠાન તરીકે વ્યાખ્યાયિત કર્યું. તેઓ માત્ર એક ગુરુ નહીં પણ આધુનિક યુગદ્રષ્ટા તરીકે ઓળખાય છે. શ્રોતા મિત્રો, વાત કરીએ ગુરુ પૂર્ણિમા અને હિન્દુ પંચાંગમાં તેના મહત્ત્વની. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. ભારતીય હિન્દુ પંચાંગ મુજબ ચોમાસાની શરૂઆતનો પ્રથમ પૂનમનો દિવસ, જે વિદ્યાનું આરંભક તત્વ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે જેમ પૂનમને લીધે ચંદ્ર સંપૂર્ણ જ્યોતિ પાથરે છે, એ રીતે જીવનમાં ગુરુનું જ્ઞાન પણ મનમાં સમગ્ર પ્રકાશ આપે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે મહર્ષિ વ્યાસજીએ મહાભારત, વેદ અને પુરાણોનું સંકલન કર્યું હતું. આથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ગુરુ પૂર્ણિમા એ શિષ્ય દ્વારા ગુરુને શ્રદ્ધાંજલિ આપવા અને પોતાના જીવનના માર્ગદર્શક તત્વોને યાદ કરવાનો પવિત્ર દિવસ છે. આ દિવસનો અદ્વિતીય ભાવ એ છે કે ગુરુ પૂર્ણિમા એ માત્ર કોઈ વ્યક્તિને શ્રદ્ધાંજલિ નહીં પણ સમગ્ર જીવનમાં આપણું માર્ગદર્શન કરતા ગુરુ તત્વને શરણે જવાની ક્ષણ છે. માતાને ગુરુ રૂપે માન્યતા આપવી એ ગુરુ પૂર્ણિમાના તત્વ સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલું છે. માતા જીવનમાં પ્રકાશના પ્રથમ કિરણરૂપ છે.
ગુરુ પૂર્ણિમા એ યાદ અપાવે છે કે ગુરુત્વ ક્યારેય લાદેલું ન હોય, પણ આત્માના ઊંડાણથી ઉગેલો પ્રકાશ છે. માતાનું સ્થાન એ દિવ્ય ગુરુનું સ્થાન છે. માતા શબ્દમાં મ એટલે મહાનતા અને આ એટલે આનંદ. માતા એ છે જે જીવનમાં તત્વ બોધે છે, ગુણ શીખવે છે, દિશા આપે છે અને પોતાના જીવનથી ઉદાહરણ આપે છે. સ્ત્રીઓ માત્ર પૃથ્વીજનન નહીં, પણ તત્વજ્ઞાનની પણ જનેતા છે. માતૃત્વ એટલે જ ગુરુત્વનો પાયો. દરેક યુગમાં મહિલાના ગુરુપદના ઉદાહરણ આપણી સમક્ષ છે. ઉપનિષદથી લઈને આધુનિક યોગિનીઓ સુધી, ઘરથી લઈ વિશ્વ સ્તરે સ્ત્રી છે જ્ઞાન, ભક્તિ, શાંતિ અને સ્નેહની દીપશિખા. આજના યુગમાં જ્યારે શિક્ષણના મૂળ પ્રશ્નો ઊભા થાય છે, ત્યારે સ્ત્રી સમગુરુત્વની જાગૃતિમાંથી જ નવું નિર્માણ શક્ય બને છે. મહિલા એટલે દીપક જે ઘરમાં પ્રકાશ કરે છે અને ગુરુ બને ત્યારે જગતમાં પ્રકાશ કરે છે. શ્રી અરવિંદના શબ્દોમાં મહિલા એ આધ્યાત્મિક ક્રાંતિની મુખ્ય યજમાન છે. અંતમાં, whether in the Vedic era or in modern times, the role of the mother as a guru remains timeless and universal. ચાલો આજે આપણે આપણા જીવનમાં પણ માતા અને ગુરુના પથદર્શક શબ્દોને સાચવીને નવા યુગ માટે પ્રકાશરૂપ બનીએ. સર્વ ગુરુ માતાઓને વંદન સાથે અસ્તુ.